શાસ્ત્રની રચના બે દ્રષ્ટિથી થાય છે. એક તો સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિને કાયમ જાળવી રાખવા માટે, જેથી લોકો પૂર્વજોએ કંડારેલી કેડી પર અનુસરણ કરી શકે, અને બીજી દ્રષ્ટિ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાની છે. રામચરિતમાનસ, બાઇબલ, કુરાન વગેરેમાં બંને દ્રષ્ટિનો સમાવેશ છે, પરંતુ એમાં ભૌતિક દ્રષ્ટિ પ્રધાન હોવાને કારણે માનવી સમાજોપયોગી વ્યવસ્થાને જ પકડી શકે છે. એમાંના આધ્યાત્મિક સૂત્રોને પણ એ સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં જ જોવા લાગે છે અને કહે છે કે આવું શાસ્ત્રમાં લખ્યું છે. તેથી વેદવ્યાસે બંને માટે એક જ ગ્રંથ મહાભારત લખતી વખતે પણ આધ્યાત્મિક ક્રિયાનું સંકલન ગીતા રૂપે અલગ આપ્યું છે. તેથી લોકો આ મૂળ કલ્યાણ પથમાં ભ્રાંતિનું મિશ્રણ ના કરી શકે. તે આધ્યાત્મિક મૂલ્યો સાથે અહીં ગીતાનો દિવ્ય સંદેશ રજૂ કર્યો છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 3. અધ્યાય 2 ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાન માર્ગના વિષયમાં કહી. કઈ બુદ્ધિ? એ જ કે તું યુદ્ધ કર. વિજયી બનીશ તો ઉત્તમોત્તમ સ્થાન પામીશ, અને હારીશ તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ છે અને પરાજયમાં દેવત્વ છે. કંઈક તો મળે જ છે. માટે આ દ્રષ્ટિએ લાભ અને હાનિ બંનેમાં કંઈક ને કંઈક મળે છે. કંઈ પણ ગુમાવવા જેવું નથી. વળી કહ્યું કે હવે તું નિષ્કામ કર્મયોગના વિશે સાંભળ. તે વિચારથી તું કર્મના બંધનથી સારી રીતે છૂટી જઈશ. પછી એની વિશેષતાઓ ઉપર ધ્યાન દોર્યું. કર્મ કરતી વખતે રાખવાની જરૂરી સાવધાની વિશે ભાર મૂક્યો કે ફળની વાસનાવાળા ન થવું. ઈચ્છાઓથી મુક્ત થઈને કર્મમાં પ્રવૃત્ત થા, અને કર્મ કરવામાં તું શ્રદ્ધા રહિત પણ થઈશ નહીં. આટલું કરવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. મુક્ત તો થઈશ, પરંતુ માર્ગમાં પોતાની સ્થિતિ દેખી શકાય નહીં. હવે અર્જુનને નિષ્કામ કર્મયોગની સરખામણીમાં જ્ઞાન માર્ગ સરળ અને ફળદાયી દેખાવા લાગ્યો. એણે પ્રશ્ન કર્યો, હે જનાર્દન, નિષ્કામ કર્મની અપેક્ષાએ જ્ઞાન માર્ગ આપની દ્રષ્ટિએ ઉત્તમ છે, તો પછી મને આ ભયંકર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? પ્રશ્ન સ્વાભાવિક હતો. માની લઈએ કે એક જ સ્થળ પર પહોંચવાના બે માર્ગ હોય. જો તમારે ખરેખર માર્ગ ઉપર આગળ જવું છે તો તમે જરૂર પૂછશો કે આમાંથી કયો માર્ગ સુગમ છે. જો એમ ન કરો તો તમે પથિક નથી. બરાબર આ જ રીતે અર્જુને પણ પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ. લોકો પર દયા કરનારા હે જનાર્દન, નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાન યોગ આપને ઉત્તમ લાગે છે, તો આપ મને ભયંકર નિષ્કામ કર્મયોગમાં શા માટે પ્રવૃત્ત કરો છો? નિષ્કામ કર્મયોગમાં અર્જુનને ભયંકરતા દેખાઈ, કારણ કે તેમાં કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હજો, અને નિરંતર સમર્પણની ભાવના સાથે યોગ ઉપર દ્રષ્ટિ રાખીને કર્મ કરે જા. જ્ઞાન માર્ગમાં હારી જઈશ તો દેવત્વ મેળવીશ, અને જીતીશ તો ઉત્તમોત્તમ સ્થિતિ પામીશ. પોતાનો લાભ ગેરલાભ પોતે વિચારીને આગળ વધવાનું છે. આ રીતે અર્જુનને નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાન યોગ સરળ લાગ્યો. તેથી તેણે કહ્યું,
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। આપ આવા મિશ્ર વચનોથી મારી બુદ્ધિને મોહિત કરો છો. આપ તો મારી બુદ્ધિનો મોહ દૂર કરવા માટે પ્રવૃત્ત છો. આથી આમાંથી એક નિશ્ચય કરીને મને કહો, જેનાથી હું શ્રેય પરમ કલ્યાણ રૂપ મોક્ષ મેળવી શકું. આ વિશે શ્રી કૃષ્ણએ કહ્યું. શ્રી ભગવાન ઉવાચ, લોકેસ્મિन् દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનાં। હે નિષ્પાપ અર્જુન, આ સંસારમાં સત્યની શોધના બે માર્ગ મારા દ્વારા પહેલા કહેવામાં આવ્યા છે. પહેલાનો અર્થ ક્યારેય સત્યયુગ અથવા ત્રેતાયુગમાં એવો નથી, પરંતુ હમણાં જેને બીજા અધ્યાયમાં કહ્યો છે. જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ અને યોગીઓ માટે નિષ્કામ કર્મ માર્ગ બતાવ્યો છે. બંને માર્ગ અનુસાર કર્મ તો કરવું જ પડશે. કર્મ અનિવાર્ય છે. ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ। હે અર્જુન, ન તો મનુષ્ય કર્મનો આરંભ ન કરીને નિષ્કર્મની અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, અને ન તો આરંભ કરેલી ક્રિયાનો ત્યાગ કરવા માત્રથી ભગવાનની પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. હવે તને જ્ઞાન માર્ગ યોગ્ય લાગે કે નિષ્કામ કર્મનો માર્ગ યોગ્ય લાગે, પરંતુ બંનેમાં કર્મ તો કરવું જ પડશે. મોટે ભાગે લોકો અહીં ભગવત પથનો ટૂંકો માર્ગ અને બચાવ શોધવા લાગે છે. કર્મનો આરંભ જ ન કરવો, થઈ ગયા નિષ્કર્મી. ક્યાંક આવો ભ્રમ ન રહી જાય એટલા માટે શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે કર્મનો આરંભ ન કરીને કોઈ પણ નિષ્કર્મી બની શકતું નથી. શુભ અશુભ કર્મોનો જ્યાં અંત છે, એ પરમ નિષ્કર્મતાની સ્થિતિ પણ કર્મ કરીને જ મેળવી શકાય છે. એમ તો એ રીતે ઘણા બધા લોકો કહે છે, અમે તો જ્ઞાન માર્ગી છીએ, જ્ઞાન માર્ગમાં તો કર્મ છે જ નહીં. આવું માનીને કર્મનો ત્યાગ કરનારા જ્ઞાની નથી હોતા. આરંભેલી કોઈ પણ ક્રિયા ત્યાગવા માત્રથી ભગવાનના સાક્ષાત્કાર રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહીં. કારણ કે नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः। કોઈ પણ પુરુષ કોઈ પણ કાળે એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા વિવશ થઈને કર્મ કરે છે. પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અધ્યાય 4ના 33મા અને 37મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ કોઈ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનરૂપી અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. છેવટે તે મહાપુરુષ શું કહે છે? એનો આશય એ છે કે યજ્ઞ કરતા કરતા 3 ગુણોથી પર થઈ જવાય ત્યારે મનનો વિલય થાય છે, અને પ્રભુનો સાક્ષાત્કાર થતા યજ્ઞનું ફળ આવતા કર્મ શેષ થઈ જાય છે. એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર કર્મ મટતા નથી, પ્રકૃતિ પીછો છોડતી નથી.
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा મિથ્યાચાર સ ઉચ્યતે. આટલું જાણ્યા પછી પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકી અને મનથી વિષયોનું સ્મરણ કરતા રહે છે. એ લોકો મિથ્યાચારી, આડંબર કરનારા છે, પાખંડી છે, નહીં કે જ્ઞાની. એ સિદ્ધ છે કે શ્રી કૃષ્ણના સમયમાં પણ આવી જ રૂઢિઓ હતી. લોકો જે કરવા યોગ્ય હોય એ છોડીને ઇન્દ્રિયોને હઠથી રોકીને બેસી જતા અને કહેતા કે હું જ્ઞાની છું, પૂર્ણ છું. પણ શ્રી કૃષ્ણ કહે છે કે એ લોકો ધૂર્ત છે. જ્ઞાનમાર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ, બંને માર્ગમાં કર્મ તો કરવું જ પડશે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તઃ સ વિશિષ્યતે. હે અર્જુન, જે પુરુષ મનથી ઇન્દ્રિયોને વશ કરીને મનમાં પણ વાસનાઓનું સ્ફુરણ ન થાય, સંપૂર્ણ રીતે અનાસક્ત બનીને કર્મેન્દ્રિયથી કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે. ઠીક છે, સમજાઈ ગયું કે કર્મનું આચરણ કરવું, પરંતુ પ્રશ્ન એ છે કે કયું કર્મ કરવું એ વિશે કહે છે. નિયતં કુરુ કર્મ ત્વં કર્મજાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપી ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. હે અર્જુન, તું ચોક્કસ નિર્ધારિત કરેલા કર્મ કર. એટલે કે કર્મ તો ઘણા છે, તેમાંથી કોઈ એક પસંદ કરેલું છે, એ નિયત કર્મ કર. કોઈ પણ કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે. એટલે કે તું કર્મ કરતો રહીશ, થોડો આગળ વધીશ એટલે આગળ દર્શાવ્યું છે તેમ સમજાઈ જશે કે કર્મ તો જન્મ મરણના ભયમાંથી ઉદ્ધાર કરી દેનાર છે, માટે તે શ્રેષ્ઠ છે. કર્મ નહીં કરે તો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. શરીર યાત્રાનો અર્થ લોકો કરે છે શરીર નિર્વાહ. કેવો શરીર નિર્વાહ? શું તમે શરીર છો? આ પુરુષ અનેક યુગોથી, જન્મ જન્માંતરથી શરીરની યાત્રા કરતો ચાલ્યો આવે છે. જેમ કપડું જીર્ણ થાય તો બીજું, ત્રીજું ધારણ કર્યું. આ રીતે કીટ પતંગિયાથી માંડી માનવ સુધી, બ્રહ્માથી લઈ સમગ્ર જગત પરિવર્તનશીલ છે. ઉપર નીચે અનેક યોનિઓમાં આ જીવ એક ધારી શરીરોની યાત્રા કરતો રહ્યો છે. કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ યાત્રાને સિદ્ધ કરી દે છે, પૂર્ણ કરી દે છે. માની લો એક પણ જન્મ લેવો પડે તો યાત્રા ચાલુ જ છે. હાલ તો પથિક ચાલી જ રહ્યો છે, તે બીજા શરીરોની યાત્રા કરી રહ્યો છે. યાત્રા તો ત્યારે જ પૂરી થાય જ્યારે ગંતવ્ય, લક્ષ્ય સ્થળ આવી જાય, પરમાત્મામાં સ્થિતિ થાય, પછી આ આત્માને શરીરની યાત્રા કરવી પડતી નથી. એટલે કે શરીર ત્યાગ અને શરીર ધારણ કરવાનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. તેથી કર્મ કોઈક એવી વસ્તુ છે કે તેનાથી પુરુષને ફરી શરીરની યાત્રા કરવી પડતી નથી. મોક્ષ્ય સે શુભાત. હે અર્જુન, આ કર્મ કરીને તું સંસારના બંધન, અશુભમાંથી છુટકારો મેળવીશ. કર્મ કોઈ એવી વસ્તુ છે કે જે સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે નિર્ધારિત કર્મ કયું? આ વિશે કહે છે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ
તદર્થમ કર્મ કૌંતેય મુક્તસંગ સમાચર. હે અર્જુન, યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જેનાથી યજ્ઞ પૂર્ણ થાય તે આચરણ કર્મ છે. સ્પષ્ટ છે કે કર્મ એક નિર્ધારિત પ્રક્રિયા છે. એ સિવાયના જે કર્મો થાય છે તે શું કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, ના, તે કર્મ નથી. અન્યત્ર લોકોયમ કર્મ બંધન. આ યજ્ઞની પ્રક્રિયા સિવાય દુનિયામાં જે કંઈ કરવામાં આવે છે, આખું જગત રાત દિવસ જેમાં ડૂબેલું રહે છે, તે આ લોકનું એક બંધન છે, નહીં કે તે કર્મ છે. કર્મ તો મોક્ષ્ય સે શુભાત, અશુભ અર્થાત સંસાર બંધનમાંથી છુટકારો અપાવનારું છે. માત્ર યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જે કરવાથી યજ્ઞ પૂર્ણ થાય છે એ આચરણ કર્મ છે. આથી હે અર્જુન, આ યજ્ઞની પૂર્તિને માટે સંગ દોષથી અલગ રહીને સારી રીતે કર્મનું આચરણ કર. સંગ દોષથી અલગ થયા વગર આ કર્મ થાય જ નહીં. હવે સમજાઈ ગયું કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. પરંતુ અહીં ફરીથી એક નવો પ્રશ્ન જાગ્યો કે કરવા યોગ્ય યજ્ઞ કયો? આ માટે શ્રી કૃષ્ણ પહેલા યજ્ઞ વિશે બતાવ્યા વિના યજ્ઞ ક્યાંથી આવ્યો, એ શું આપે છે, એ પહેલા એની બધી વિશેષતાઓ સમજાવી અને છેક ચોથા અધ્યાયમાં જઈને સ્પષ્ટ કર્યું કે આ યજ્ઞ શું છે. તે આપણે કરીએ અને તે કરવાથી આપણાથી કર્મ થવા લાગે. યોગેશ્વર શ્રી કૃષ્ણની શૈલી સ્પષ્ટ છે કે જે વસ્તુનું ચિત્રણ કરવાનું હોય તે વસ્તુની વિશિષ્ટતાઓને એ પહેલા આલેખે છે, જેનાથી પ્રથમ શ્રદ્ધા જાગૃત થાય. પછી તે કર્મ કરતા રાખવાની સાવધાનીઓ વિશે સમજણ આપે છે અને છેલ્લે મુખ્ય સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. યાદ રાખો કે અહીં શ્રી કૃષ્ણએ કર્મના બીજા અંગ ઉપર પ્રકાશ પાડ્યો કે કર્મ એક નિર્ધારિત ક્રિયા છે. રોજબરોજ જે કંઈ કરવામાં આવે છે તે કર્મ નથી. અધ્યાય બીજામાં પહેલી વાર કર્મ વિશે કહ્યું અને એની વિશેષતાઓ ઉપર ભાર મૂક્યો. એમાં ધ્યાનમાં લેવાની સાવધાનીઓ વિશે સમજણ આપી, પરંતુ કર્મ શું છે એ ન બતાવ્યું. અહીં અધ્યાય 3માં બતાવ્યું કે કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. પ્રકૃતિને વશ થઈને માનવી કર્મ કરે છે. તે ઉપરાંત જે લોકો પોતાની ઇન્દ્રિયોને બળજબરીથી રોકીને કેવળ મનથી પણ વિષયોનું ચિંતન કરે છે તે દંભી છે, અર્થાત દંભનું આચરણ કરનારા છે. માટે હે અર્જુન, મનથી ઇન્દ્રિયોને સંયમમાં લઈને કર્મ કર. હજી પ્રશ્ન તો એવો ને એવો જ રહ્યો કે કયું કર્મ કરવું. આ વિશે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, તું નિર્ધારિત કરેલું કર્મ કર. હવે પ્રશ્ન એ થાય છે કે નિર્ધારિત કર્મ શું છે? જે આપણે કરીએ ત્યારે બતાવ્યું કે યજ્ઞને કાર્યનું રૂપ આપવું તે જ કર્મ છે. હવે ફરીથી પ્રશ્ન થાય છે કે તે યજ્ઞ શું છે? અહીં યજ્ઞની ઉત્પત્તિ વિશેષતા બતાવીને જ શાંત થઈ જાય છે. આગળ ચોથા અધ્યાયમાં યજ્ઞનું સ્પષ્ટ ખીલેલું સ્વરૂપ જોવા મળશે. તેનું આચરણ એ જ કર્મ છે. કર્મની આ પરિભાષા ગીતાને સમજવાની ચાવી છે. યજ્ઞ ઉપરાંત દુનિયામાં લોકો કંઈ ને કંઈ કરતા જ રહે છે. કોઈ ખેતી કરે છે તો કોઈ વેપાર, કોઈ સ્વામી હોય છે તો કોઈ સેવક, કોઈ પોતાને બુદ્ધિજીવી કહે છે તો કોઈ પોતાને શ્રમજીવી કહે છે. કોઈ સમાજ સેવાને કર્મ માને છે તો કોઈ દેશ સેવાને. વળી આ જ કર્મોમાં લોકો સકામ અને નિષ્કામ કર્મની ભૂમિકા બાંધી બેઠા છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે આ કર્મ નથી. અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞની પ્રક્રિયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે આ લોકનું બંધનકારી કર્મ છે, નહીં કે મોક્ષ અપાવનારું કર્મ. ખરેખર યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. હવે યજ્ઞ વિશે કંઈ બતાવવાને બદલે પહેલા આ યજ્ઞ આવ્યો ક્યાંથી એ બતાવે છે.
सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एषवोस्त्विष्टकामधु। પ્રજાપતિ બ્રહ્માએ કલ્પની શરૂઆતમાં યજ્ઞ સહિત પ્રજાની રચના કરીને કહ્યું કે આ યજ્ઞ દ્વારા ઉન્નતિ પામશો. આ યજ્ઞ તમારા સૌ માટે ઇષ્ટકા મધુકા એટલે કે જેમાં અનિષ્ટ નથી, વિનાશ રહિત ઇષ્ટ સંબંધી ઈચ્છાઓને પૂર્ણ કરનારો છે. યજ્ઞ સહિત પ્રજાની રચના કોણે કરી? પ્રજાપતિ બ્રહ્માએ. બ્રહ્મા કોણ? શું 4 મોઢા અને 8 આંખોવાળા દેવતા જે લોકોમાં પ્રચલિત છે એ બ્રહ્મા? ના, શ્રી કૃષ્ણના મતે દેવતા નામની કોઈ અલગ સત્તા છે જ નહીં. તો પછી પ્રજાપતિ છે કોણ? વાસ્તવમાં જેણે પ્રજાના મૂળ ઉદ્ગમ પરમાત્મામાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે એ મહાપુરુષ પ્રજાપતિ છે. બુદ્ધિ જ બ્રહ્મા છે. રામચરિત માનસમાં કહ્યું છે, અહંકાર શિવ બુદ્ધિ અજ મન શિષ ચિત્ત મહાન. એવા સમયે બુદ્ધિ કેવળ યંત્ર હોય છે. એ પુરુષની વાણીમાં પરમાત્મા જ બોલતા હોય છે. ભક્તિની સ્વાભાવિક પ્રક્રિયાનો આરંભ થતા બુદ્ધિનું ઉત્તરોત્તર ઉત્થાન થાય છે. પ્રારંભમાં તે બુદ્ધિ બ્રહ્મવિદ્યા સાથેની હોવાને કારણે બ્રહ્મવિદ કહેવાય છે. ઉત્તરોત્તર વિકારો શાંત થતા બ્રહ્મવિદ્યામાં શ્રેષ્ઠ હોવાથી એ બ્રહ્મવિદ્વર કહેવાય છે. ઉત્થાન અને સૂક્ષ્મ થઈ જવાથી બુદ્ધિની અવસ્થા વિકાસ પામે છે. એ બ્રહ્મવિદ્વરિયાન કહેવાય છે. આ અવસ્થામાં બ્રહ્મવિદ્યા બ્રહ્મવેત્તા પુરુષ અન્યને પણ ઉત્થાનના માર્ગે લઈ જવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. બુદ્ધિની પરિકાષ્ઠા છે બ્રહ્મવિદ્વરિષ્ઠ, અર્થાત બ્રહ્મવિદની એ અવસ્થા કે જેમાં ઇષ્ટ પ્રગટતો હોય. આવી સ્થિતિવાળા મહાપુરુષ પ્રજાના મૂળ ઉદ્ગમનું કારણ પરમાત્મામાં પ્રવિષ્ટ અને સ્થિત રહે છે. આવા મહાપુરુષોની બુદ્ધિ માત્ર યંત્ર જ છે અને એ જ પ્રજાપતિ કહેવાય છે. એ પ્રકૃતિના યુગ્મો દ્વંદ્વોનું વિશ્લેષણ કરીને આરાધના ક્રિયાની રચના કરે છે. યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ જ પ્રજાની રચના છે. આનાથી પહેલા સમાજ ચેતના રહિત અવ્યવસ્થિત રહેતો હોય છે. સૃષ્ટિ અનાદિ છે, સંસ્કાર પહેલાથી જ છે, પરંતુ એ અસ્તવ્યસ્ત અને વિકૃત છે. યજ્ઞને અનુરૂપ એનું સંસ્કરણ કરવું એ જ એની રચના અથવા સજાવટ છે. એવા મહાપુરુષે કલ્પના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. કલ્પ નિરોગ બનાવે છે. વૈદ્ય કલ્પ કરે છે. કોઈ કાયાકલ્પ કરે છે. એ ક્ષણિક શરીરનો કલ્પ છે. વાસ્તવિક કલ્પ તો તે જ કે જ્યારે ભવરોગથી મુક્તિ મળી જાય. આરાધનાનો પ્રારંભ એ આ કલ્પની શરૂઆત છે. આરાધના પૂરી થઈ તો તમારો કલ્પ પૂરો થઈ ગયો. આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપસ્થ મહાપુરુષોએ ભજનના આરંભમાં યજ્ઞ સહિત સંસ્કારોને સુસંગઠિત કરીને કહ્યું કે આ યજ્ઞથી તમને બુદ્ધિ પ્રાપ્ત થાઓ. કેવી બુદ્ધિ? શું કાચા મકાનમાંથી પાકું મકાન બની જશે? આવક વધી જશે? નહીં. યજ્ઞ ઇષ્ટકા મધુક, ઇષ્ટને લગતી કામનાની પૂર્તિ કરશે. ઇષ્ટ છે એક પરમાત્મા. એ પરમાત્મા તે પરમાત્મા સંબંધી કામનાઓની પૂર્તિ કરાવનાર છે. સ્વાભાવિક પ્રશ્ન જાગે કે યજ્ઞ સીધો જ તે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે કે ક્રમે ક્રમે કરીને પ્રાપ્તિ કરાવશે? દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. આ યજ્ઞ દ્વારા દેવતાઓની ઉન્નતિ કરો, અર્થાત દૈવી સંપત્તિની વૃદ્ધિ કરો. આ દેવતાઓ તમારી ઉન્નતિ કરશે. આ રીતે પરસ્પર વૃદ્ધિ કરીને પરમ શ્રેય એટલે કે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે
એવું પરમ કલ્યાણ તમને પ્રાપ્ત થાઓ. જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરીશું, આગળ યજ્ઞનો અર્થ કરવામાં આવશે. યજ્ઞ એટલે આરાધનાનો વિધિ. એટલે કે જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરશું તેમ તેમ હૃદય દેશમાં દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી જશે. પરમદેવ એકમાત્ર પરમાત્મા છે. આ પરમદેવમાં પ્રવેશ અપાવી દે એવી જે સંપત્તિ છે, અંતઃકરણની જે સજાતીય પ્રવૃત્તિ છે, એને જ દૈવી સંપત્તિ કહે છે. એ પરમદેવને પ્રગટાવે છે માટે દૈવી સંપત્તિ કહેવાય છે, નહીં કે બાહ્ય સ્થૂળ દેવતા, પથ્થર, પાણી જેની લોકો કલ્પના કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના શબ્દોમાં એનું કોઈ અસ્તિત્વ નથી. આગળ ભગવાન કહે છે, इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान् प्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः. યજ્ઞ દ્વારા પુષ્ટ થયેલા દેવતા દૈવી સંપત તમને ઇષ્ટાન ભોગાન હિ દાસ્યંતે, ઇષ્ટ અર્થાત આરાધ્યને લગતા ભોગો આપશે, બીજું કંઈ નહીં. તૈહ દત્તાન, ફક્ત એ એક જ આપનારા છે. ઈષ્ટને મેળવવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી. આ દૈવી ગુણોની વૃદ્ધિ કર્યા સિવાય જે આ સ્થિતિને ભોગવે છે તે નક્કી ચોર છે. જ્યાં એણે કંઈ મેળવ્યું જ નથી તો તે ભોગવશે શું? પરંતુ તે અવશ્ય કહે છે કે હું તો પૂર્ણ છું, તત્વદર્શી છું. આવી બડાઈ હાંકનાર આ માર્ગમાં મુખ સંતાડનાર માત્ર છે. એ નક્કી ચોર છે, નહીં કે પ્રાપ્તિવાળો. પરંતુ પ્રાપ્ત કરનારો શું પ્રાપ્ત કરે છે? यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्. યજ્ઞમાંથી બચેલું અન્ન ખાનારો સંત પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દૈવી સંપત્તિની વૃદ્ધિ કરતા કરતા પ્રાપ્તિકાળ જ પૂર્તિકાળ બની જાય છે. જ્યારે યજ્ઞ પૂર્ણ થઈ ગયો ત્યારે શેષ રહી ગયેલ બ્રહ્મ જ અન્ન છે. આને જ શ્રી કૃષ્ણએ બીજા શબ્દોમાં કહ્યું, યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ. યજ્ઞ જેનું સર્જન કરે છે એ અશન આહારનું સેવન કરનાર બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય છે. અહીં તેઓ કહે છે કે યજ્ઞમાંથી શેષ બચેલા અશન બ્રહ્મ અમૃતનું સેવન કરનારો સર્વ પાપોથી છુટકારો મેળવે છે. સંતજનો તો મુક્ત થઈ જાય છે, પરંતુ પાપીઓ મોહના માધ્યમથી ઉત્પન્ન થયેલા શરીરના માટે ભોજન પકાવે છે. તેઓ પાપને ખાય છે. એમણે ભજન પણ કર્યું, આરાધનાને પણ સમજ્યા, આગેવાન પણ બન્યા, પરંતુ બદલામાં એક મધુર ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે આત્મકારણાત શરીરના માટે અને સંબંધોને લઈને કંઈક પ્રાપ્ત થાય. એને પ્રાપ્ત તો થઈ જશે, પરંતુ આટલો ભોગ આપ્યા પછી પણ એ પોતાની જાતને હતી ત્યાં ને ત્યાં જ ઉભેલી, જ્યાંથી તેણે ચાલવાની શરૂઆત કરી ત્યાં જ પામશે. આનાથી મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જ્યારે શરીર જ નાશવંત છે ત્યારે એના સુખ ભોગ ક્યાં સુધી સાથ આપશે? તેઓ આરાધના તો કરે છે, પરંતુ એના બદલામાં પાપ જ ભોગવે છે. ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે, પલટી સુધા તે સઠ વિષ લેહી. એ નષ્ટ તો નહીં થાય, પરંતુ તે આગળ નહીં વધે. એટલા માટે શ્રી કૃષ્ણ નિષ્કામ ભાવથી કર્મ ભજન કરવા ઉપર ભાર મૂકે છે. અહીં સુધી શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે યજ્ઞ પરમ શ્રેય કરનાર છે અને એની રચના મહાપુરુષો દ્વારા થાય છે. પરંતુ એ મહાપુરુષ પ્રજાની રચના કરવામાં કેમ પ્રવૃત્ત થાય છે એ વિશે કહે છે,
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्। પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નમ બ્રહ્મ વ્યજાનાત. અન્ન જ પરમાત્મા છે. આ બ્રહ્મ અમૃતને લક્ષ્ય બનાવીને જીવ યજ્ઞ કરવા તત્પર થાય છે. અન્નની ઉત્પત્તિ વૃષ્ટિથી થાય છે. વાદળોમાંથી થનાર વૃષ્ટિ નહીં, પરંતુ કૃપા વૃષ્ટિ. પૂર્વે સંચિત કરેલા યજ્ઞ કર્મો જ કૃપાના રૂપમાં વરસી પડે છે. આજની આરાધના કાલે કૃપાના રૂપમાં મળશે. આથી જ વૃષ્ટિ યજ્ઞથી થાય છે. સ્વાહા સ્વાહા બોલવાથી અને તલ જવ હોમવાથી જ વૃષ્ટિ થતી હોત તો વિશ્વની ઘણી બધી ભૂમિ મરુભૂમિ વિરાન કેમ હોત? હરિયાળી ફળદ્રુપ બની જાત. અહીં કૃપાવૃષ્ટિ યજ્ઞની દેણ છે. આ યજ્ઞ કર્મોથી જ ઉત્પન્ન થાય છે અને કર્મથી જ યજ્ઞ પૂર્ણ થાય છે. એ કર્મને વેદમાંથી ઉત્પન્ન થયેલો માનો. વેદ બ્રહ્મસ્થિત મહાપુરુષની વાણી છે. જે તત્વ વિદિત નથી તેની પ્રત્યક્ષ અનુભૂતિનું નામ વેદ છે, નહીં કે થોડા શ્લોકોનો સંગ્રહ. વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ. આ વેદ નીકળ્યા તો મહાત્માઓના મુખેથી, પરંતુ જે મહાત્માઓ પરમાત્મા સાથે એકરૂપ થઈ ચૂકેલા છે એમના માધ્યમથી અવિનાશી પરમાત્મા જ બોલે છે. એટલા માટે વેદ અપૌરુષેય કહેવાય છે. મહાપુરુષ વેદોને ક્યાંથી પામી ગયા? તો વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયા. એ મહાપુરુષો તેની સાથે તદ્રૂપ છે. એ કેવળ યંત્ર છે. તેથી એમના દ્વારા તે જ બોલે છે. કારણ કે યજ્ઞ દ્વારા જ મનના નિરોધકાળમાં એ જાણી શકાય છે. આથી સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સર્વદા યજ્ઞમાં જ પ્રતિષ્ઠિત છે. યજ્ઞ એને પામવાનો એકમાત્ર ઉપાય છે. આના ઉપર જ ભાર મૂકે છે. एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ सजीवति। હે પાર્થ, જે પુરુષ આ લોકમાં મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને આ પ્રકારે ચલાવેલા પ્રવર્તાવેલા સાધન ચક્ર અનુસાર વર્તતા નથી, અર્થાત દૈવી સંપત્તિનો ઉત્કર્ષ, દેવતાઓની વૃદ્ધિ અને પરસ્પર વૃદ્ધિ દ્વારા અક્ષયધામની પ્રાપ્તિ કરવી, આ ક્રમ પ્રમાણે વર્તતો નથી, પરંતુ ઇન્દ્રિયોનો આરામ ઈચ્છનારો છે તે પાપાયુ પુરુષ વ્યર્થ જ જીવી રહ્યો છે. બંધુઓ, યોગેશ્વર શ્રી કૃષ્ણએ અધ્યાય બીજામાં કર્મનું નામ લીધું અને આ અધ્યાયમાં સમજાવ્યું કે નિયત કર્મનું આચરણ કર. યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. એના સિવાય બીજું જે કંઈ કરવામાં આવે છે તે આ લોકનું બંધન છે. આથી સંગદોષથી દૂર રહીને આ યજ્ઞની પૂર્તિ માટે કર્મનું આચરણ કર. એમણે યજ્ઞની વિશેષતાઓ વિશે પ્રકાશ પાડ્યો અને સમજાવ્યું કે યજ્ઞની ઉત્પત્તિ બ્રહ્માથી છે. પ્રજા અન્નને ઉદ્દેશ બનાવીને આ યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. યજ્ઞ કર્મથી અને કર્મ અપૌરુષેય વેદથી ઉત્પન્ન થયેલ છે. જો કે એમનામાં વેદ મંત્રોના દ્રષ્ટા મહાપુરુષ જ હતા. એના પુરુષનું ઉર્ધ્વીકરણ થઈ ચૂક્યું હતું. તેની સાથે અવિનાશી પરમાત્મા જ શેષ બચ્યા હતા. તેથી વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે. સર્વવ્યાપી પરમાત્મા હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. આ સાધન ચક્ર અનુસાર જે વર્તતો નથી તે પાપાયુ પુરુષ ઇન્દ્રિયોના સુખની ઈચ્છાવાળો છે. તે વ્યર્થ જીવે છે. અર્થાત યજ્ઞ એવી વિશિષ્ટ વિધિ છે જેમાં ઇન્દ્રિયોને આરામ નથી,
પરંતુ અક્ષય સુખ છે. ઇન્દ્રિયોના સંયમની સાથે એમાં સામેલ થવાનું વિધાન છે. ઇન્દ્રિયોના આરામની ઈચ્છાવાળા પાપાયુ છે. હજી સુધી શ્રી કૃષ્ણએ યજ્ઞ શું છે એ બતાવ્યું નથી, પરંતુ શું યજ્ઞ કરતા જ રહેશું કે એનો અંત કદી પણ હશે ખરો? આ બાબતમાં યોગેશ્વર કહે છે, યસ્ત્વાત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રત, આત્મતૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ છે, તેને માટે કર્તવ્ય શેષ રહેતું નથી. આ જ લક્ષ્ય હતું. જ્યારે અવ્યક્ત, સનાતન, અવિનાશી આત્મતત્વ પ્રાપ્ત થઈ ગયું તો પછી આગળ શું શોધીએ? આવા પુરુષ માટે ન તો કર્મની આવશ્યકતા રહે છે, ન તો આરાધનાની. આત્મા અને પરમાત્મા એકબીજાના પર્યાય છે. આનું જ ભગવાન ફરીથી ચિત્રણ કરે છે. નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. આ સંસારમાં એ પુરુષ દ્વારા કાર્ય કરવાથી નથી કોઈ લાભ અને છોડી દેવાથી નથી કોઈ નુકસાન. જો કે પહેલા તેની જરૂર હતી. તેનો કોઈ પ્રાણી સાથે કોઈ સ્વાર્થ સંબંધ નથી હોતો. આત્મા જ તો શાશ્વત, સનાતન, અવ્યક્ત, અપરિવર્તનશીલ અને અક્ષય છે. જ્યારે તેને તે મળી ગયો પછી તેમાં જ સંતુષ્ટ, તેમાં જ તૃપ્ત, તેમાં જ ઓતપ્રોત અને સ્થિત છે. આગળ કોઈ સત્તા જ નથી તો કોને શોધે? શું મળશે? તે પુરુષ માટે કર્મ છોડી દેવાથી કોઈ જ નુકસાન થવાનું નથી, કારણ કે વિકાર જેની ઉપર અંકિત થાય છે એ ચિત્ત જ બચતું નથી. સંપૂર્ણ ભૂતોમાં બાહ્ય જગત અને આંતરિક સંકલ્પો વચ્ચે લેશ માત્ર અર્થ નથી રહેતો. સૌથી મોટો અર્થ હતો પરમાત્મા. જ્યારે એ જ ઉપલબ્ધ છે તો બીજા સાથે તેને શી લેવા દેવા? તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ. આ સ્થિતિને પ્રાપ્ત કરવા તું અનાસક્ત બનીને નિરંતર કાર્યમ કર્મ, જે કરવા યોગ્ય કર્મ છે તે કર્મને સારી રીતે કર. કારણ કે અનાસક્ત પુરુષ કર્મના આચરણથી પરમાત્માને પ્રાપ્ત થાય છે. નિયત કર્મ, કાર્ય કર્મ એક જ છે. કર્મની પ્રેરણા આપતા તેઓ કહે છે, કર્મણૈવ હિ સંસિદ્ધિં આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. જનક એટલે કે જનક રાજા નહીં, પરંતુ જન્મદાતાને જનક કહે છે. યોગ જ જનક છે. તમારા સ્વરૂપને જન્મ આપે છે, પ્રકટ કરે છે. યોગ વડે સંયુક્ત પ્રત્યેક મહાપુરુષ જનક છે. આવા યોગ સંયુક્ત ઘણા બધા ઋષિઓ જનકાદય, જનક વગેરે જ્ઞાનીજન મહાપુરુષોએ પણ કર્મણા એવ સંસિદ્ધિમાં, કર્મો દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. પરમ સિદ્ધિનો અર્થ પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ. જનક વગેરે જેટલા પણ અગાઉ મહર્ષિઓ થઈ ગયા છે તેઓ કાર્ય કર્મ એટલે કે કરવા યોગ્ય કર્મ દ્વારા જે યજ્ઞની પ્રક્રિયા છે તેવા કર્મને કરીને સંસિદ્ધિમાં પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. પરંતુ પ્રાપ્તિ બાદ
તેઓ પણ લોક સંગ્રહને નજર સમક્ષ રાખીને કર્મ કરે છે, લોકહિત ચાહીને કર્મ કરે છે. માટે તું પણ પ્રાપ્તિ પછી લોકનાયક બનવા માટે કાર્ય કરતા રહેવા યોગ્ય છે. શા માટે? હમણાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પ્રાપ્તિ પછી મહાપુરુષના કર્મ કરવાથી ન કોઈ લાભ થાય છે કે ન તો તે છોડી દેવાથી કોઈ હાનિ થાય છે. છતાં પણ લોક સંગ્રહ, લોકહિતની વ્યવસ્થા માટે તેઓ સારી પેઠે નિયત કર્મનું આચરણ કરતા રહે છે. यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે અન્ય લોકો તે પ્રમાણે કરે છે. તે મહાપુરુષ જે કંઈ પ્રમાણ કરી દે છે સંસાર તેને જ અનુસરે છે. પહેલા શ્રી કૃષ્ણએ સ્વરૂપમાં સ્થિત આત્મતૃપ્ત મહાપુરુષની રહેણી કરણી પર પ્રકાશ પાડ્યો કે તેના માટે કર્મ કરવાથી ન કોઈ લાભ છે અને ન કરવાથી કોઈ હાનિ થાય છે. તો પણ જનક આદિ સારી રીતે કર્મ કરતા રહ્યા હતા. અહીં શ્રી કૃષ્ણ ધીમેથી પોતાને એ મહાપુરુષો સાથે સરખાવતા કહે છે કે હું પણ એક મહાપુરુષ છું. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કોઈ કર્તવ્ય નથી. આગળ કહેતો આવ્યો છું કે તે મહાપુરુષને સમસ્ત ભૂતોમાં કોઈ કર્તવ્ય નથી. અહીં કહે છે કે ત્રણેય લોકમાં મારું કોઈ પણ કર્તવ્ય બાકી નથી તથા કંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત પણ નથી. છતાં પણ હું સારી પેઠે કર્મ આચરું છું. કેમ? यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. કારણ કે જો હું સાવધાન રહીને કર્મનો અમલ ન કરું તો લોકો મારા વર્તન પ્રમાણે વર્તવા લાગશે. તો શું આપનું અનુકરણ પણ ખરાબ છે? શ્રી કૃષ્ણ કહે છે કે હા. उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्तास्याम् उपहन्यामि माः प्रजाः. જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો આ બધા જ લોકો ભ્રષ્ટ થઈ જશે અને હું શંકરસ્ય વર્ણશંકરને કરનારો બનું તથા આ બધી જ પ્રજાઓનું હનન કરનારો એટલે કે મારનારો બનું. સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ સતર્ક થઈને જો આરાધના ક્રમને વળગી ન રહે તો સમાજ તેની નકલ કરીને ભ્રષ્ટ થઈ જશે. મહાપુરુષે તો આરાધના પૂર્ણ કરી પરમ નૈષ્કર્મ્યની સ્થિતિને મેળવી છે. તેઓ ન કરે તો તેમના માટે કોઈ નુકસાન નથી, પરંતુ સમાજે તો હજી આરાધનાનો આરંભ જ નથી કર્યો. પાછળથી આવનારાઓના માર્ગદર્શન માટે જ મહાપુરુષો કર્મ કરે છે. હું પણ કરું છું. અર્થાત શ્રી કૃષ્ણ એક મહાપુરુષ હતા, નહીં કે વૈકુંઠથી આવેલા કોઈ વિશેષ ભગવાન. એમણે કહ્યું કે મહાપુરુષો લોક સંગ્રહને માટે કાર્ય કરે છે. હું પણ કરું છું. જો ન કરું તો લોકોનું પતન થઈ જાય, સૌ લોકો કર્મો છોડી દેશે. મન ખૂબ જ ચંચળ છે, એને બધું જ જોઈએ છે, કેવળ ભજન નથી જોઈતું. જો સ્વરૂપસ્થ મહાપુરુષ કર્મ ન કરે તો તેની દેખાદેખીથી એને અનુસરનારા પણ તરત જ કર્મ છોડી દેશે. એમને બાનું મળી જાય કે આ ભજન નથી કરતા,
પાન ખાય છે, અત્તર લગાડે છે, સામાન્ય વાતો કરે છે, છતાં પણ મહાપુરુષ કહેવાય છે. અને આવો વિચાર કરીને તેઓ પણ આરાધનાથી હટી જાય છે, પતિત થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો હું કર્મ ન કરું તો સહુ ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણસંકરનો કર્તા બનું. સ્ત્રીઓ દૂષિત થતા વર્ણસંકર થયાનું જોવા સાંભળવા મળે છે. અર્જુન પણ આ જ ભયથી વ્યાકુળ હતો કે સ્ત્રીઓ દૂષિત બનશે તો વર્ણસંકર પેદા થશે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે જો હું સાવધાન રહીને આરાધનામાં રત ન રહું તો વર્ણસંકરનો કર્તા બનું. વસ્તુતઃ આત્માનો શુદ્ધ વર્ણ છે પરમાત્મા. પોતાના શાશ્વત સ્વરૂપના માર્ગથી ચલિત થઈ જવું એ જ વર્ણસંકરતા છે. જો સ્વરૂપસ્થ મહાપુરુષ ક્રિયાનું આચરણ નથી કરતો તો લોકો તેના અનુકરણમાં ક્રિયારહિત બની જશે, આત્માના માર્ગેથી ચલિત થઈ જશે, વર્ણસંકર થઈ જશે, તેઓ પ્રકૃતિમાં ખોવાઈ જશે. સ્ત્રીઓનું સતીત્વ અને જાતિની શુદ્ધતા એ એક સામાજિક વ્યવસ્થા છે, અધિકારનો પ્રશ્ન છે. સમાજ માટે એની ઉપયોગિતા પણ છે. પરંતુ માતા પિતાની ભૂલોનો સંતાનની સાધના પર કોઈ પણ પ્રભાવ નથી પડતો. આપન કરની પાર ઉતરની. હનુમાન, વ્યાસ, વશિષ્ઠ, નારદ, શુકદેવ, કબીર, ઈસુ વગેરે મહાન મહાપુરુષો થઈ ગયા જેમને સામાજિક કુલીનતા સાથે કોઈ સંપર્ક જ નથી. આત્મા પોતાના પૂર્વજન્મના ગુણધર્મને લઈને આવે છે. શ્રી કૃષ્ણ કહે છે મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. મનસહિત ઇન્દ્રિયો વડે જે કાર્ય આ જન્મમાં થાય છે તેમના સંસ્કારથી જીવાત્મા જૂના શરીરને ત્યાગીને નૂતન શરીરમાં પ્રવેશ કરે છે. આમાં જન્મદાતાઓને શું સંબંધ? તેમના વિકાસમાં કોઈ તફાવત નથી પડ્યો. માટે સ્ત્રીઓના દૂષિત થવાથી વર્ણસંકર નથી થતો. સ્ત્રીઓના દૂષિત થવાને અને વર્ણસંકરતાને કોઈ સંબંધ નથી. શુદ્ધ સ્વરૂપ તરફ અગ્રેસર ન થતા પ્રકૃતિમાં વિખરાઈ જવું એ જ ખરા અર્થમાં વર્ણસંકર છે. જો મહાપુરુષ સાવધાન થઈને ક્રિયા, નિયત કર્મનો અમલ કરી લોકો દ્વારા ક્રિયા ન કરાવે તો તે પેલી બધી જ પ્રજાઓનું હનન કરનારો, મારનારો બને. સાધના ક્રમમાં ચાલીને તે મૂળ અવિનાશીની પ્રાપ્તિ કરવી એ જ જીવન છે અને પ્રકૃતિમાં વિખરાઈ જવું, ભટકી જવું એ મૃત્યુ છે. પરંતુ જે મહાપુરુષ આ બધી પ્રજાને ક્રિયા માર્ગે નથી ચલાવતા, સમગ્ર પ્રજાને વિખરાઈ જતી રોકીને સારા માર્ગે નથી વાળતા, તેઓ સમગ્ર પ્રજાનું હનન કરનારા એટલે કે હત્યારા છે, હિંસક છે. અને ક્રમશઃ જે પોતે ચાલતા ચાલતા પોતાની સાથે ચલાવતો રહે છે તે શુદ્ધ અહિંસા છે. ગીતા પ્રમાણે શરીરનું નિધન, નશ્વર કલેવરોનું નિધન માત્ર પરિવર્તન જ છે, હિંસા નહીં. सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस तथा सक्तः चिकीर्षुर्लोक संग्रहम्. હે ભારત, કર્મમાં આસક્ત થઈને અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે તેવી જ રીતે અનાસક્ત વિદ્વાન પૂર્ણ જ્ઞાતા પણ લોક હૃદયમાં પ્રેરણા અને કલ્યાણ સંગ્રહની કામના કરતો કર્મ કરે. યજ્ઞની વિધિ જાણતા અને કરતા હોવા છતાં આપણે અજ્ઞાની છીએ. જ્ઞાનનો અર્થ છે પ્રત્યક્ષ જ્ઞાન. જ્યાં સુધી લેશ માત્ર પણ આપણે અલગ છીએ, આરાધ્ય અલગ છે, ત્યાં સુધી અજ્ઞાનતા વિદ્યમાન છે. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી કર્મમાં આસક્તિ રહે છે. અજ્ઞાની જેટલી આસક્તિથી આરાધના કરે છે તે જ રીતે અનાસક્ત પણ જેને કર્મો સાથે પ્રયોજન નથી તેને આસક્તિ કેમ થાય? એવા પૂર્ણ જ્ઞાતા મહાપુરુષ પણ લોકહિત માટે કર્મ કરે, દૈવી સંપદનો ઉત્કર્ષ કરે, જેથી સમાજ
એ માર્ગે ચાલી શકે. ન બુદ્ધિભેદં જનયેદ અજ્ઞાનાં કર્મસંગિનાં જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. જ્ઞાની પુરુષોએ કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો જોઈએ. અર્થાત સ્વરૂપસ્થ મહાપુરુષ ધ્યાન આપે કે તેમના કોઈ પણ આચરણથી તેમને અનુસરનારાઓના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન ન થઈ જાય. પરમાત્મ તત્વથી સંયુક્ત મહાપુરુષ પણ પોતે સારી રીતે નિયત કર્મ કરતા રહી અન્ય લોકોને કર્મ કરાવે. આ જ કારણ હતું કે પૂજ્ય મહારાજજી વૃદ્ધાવસ્થામાં પણ રાતના 1 કે 2 વાગે ઉઠીને બેસી જતા અને ઉધરસ ખાતા. 3 વાગે બોલવા લાગતા, ઉઠો માટીના પૂતળાઓ. સૌ ઉઠીને ચિંતનમાં લાગી જાય તો પોતે થોડું સૂઈ જાય. થોડી વાર પછી ઉઠીને બેસી જાય અને કહે, તમે લોકો વિચારતા હશો કે મહારાજ સૂઈ ગયા છે, પરંતુ હું સૂતો નથી, શ્વાસમાં લાગેલો છું. વૃદ્ધાવસ્થાનું શરીર છે, બેસવામાં કષ્ટ થાય છે, તેથી હું પડ્યો રહું છું. પરંતુ તમારે તો સ્થિર અને સીધા બેસીને ચિંતનમાં લાગી જવાનું છે. જ્યાં સુધી તેલની ધારાની જેમ શ્વાસની દોરી ન લાગી જાય, ક્રમ ન તૂટે, અન્ય સંકલ્પ વચમાં વ્યવધાન ઉત્પન્ન ન કરી શકે, ત્યાં સુધી સતત લાગી રહેવું એ સાધકનો ધર્મ છે. મારો શ્વાસ તો વાંસની જેમ સ્થિર છે. આ જ કારણ છે કે અનુયાયીઓ દ્વારા કરાવવા માટે તે મહાપુરુષ સારી રીતે કર્મનું આચરણ કરે છે. जिस गुण को सिखावई उसे करके दिखावई. આ રીતે સ્વરૂપસ્થ મહાપુરુષે પણ પોતે કર્મ કરતા રહી સાધકોને પણ આરાધનામાં લગાડવા જોઈએ. સાધક પણ આરાધનામાં પરોવાય, પરંતુ તે ભલે જ્ઞાનયોગી હોય અથવા સમર્પણ ભાવવાળા નિષ્કામ કર્મયોગી હોય. સાધકમાં સાધનાનો અહંકાર ન આવવો જોઈએ. કર્મ કોની દ્વારા થાય છે, તે થવામાં કયું કારણ છે, આના ઉપર શ્રી કૃષ્ણ પ્રકાશ પાડે છે. પ્રકૃતે ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આરંભથી પૂર્તિ પર્યંત સંપૂર્ણ કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. છતાં પણ અહંકારથી વિશેષ મૂઢ પુરુષ હું કરતા છું એવું માની લે છે. આવું કેમ માની લેવાય કે આરાધના પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે? આવું કોણે જોયું? આના પરથી કહે છે, તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. હે મહાબાહો, ગુણ અને કર્મના વિભાગને તત્વવિત્ત પરમતત્વ પરમાત્માને જાણનારા મહાપુરુષોએ જોયા અને સંપૂર્ણ ગુણ ગુણોમાં જ વર્તી રહ્યા છે. આવું માનીને તે ગુણ અને કર્મોના કર્તાપણામાં આસક્ત થતા નથી. અહીં તત્વનો અર્થ પરમ તત્વ પરમાત્મા છે, નહીં કે 5-25 તત્વ જેની લોકો ગણતરી કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના શબ્દોમાં તત્વ એકમાત્ર પરમાત્મા છે, બીજું કોઈ તત્વ છે જ નહીં. ગુણોને પાર કરીને પરમ તત્વ પરમાત્મામાં સ્થિત મહાપુરુષ ગુણ પ્રમાણે કર્મોના વિભાજન જોઈ શકે છે. તામસી ગુણ હશે તો તેનું કાર્ય આલસ્ય, નિદ્રા, પ્રમાદ હશે. કાર્યમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભાવ. રાજસી ગુણ હશે તો આરાધનામાંથી પાછો ન પડવાનો સ્વભાવ, શૌર્ય, સ્વામીભાવથી કર્મ થશે. અને સાત્વિક ગુણ કાર્યરત થવાથી ધ્યાન, સમાધિ, અનુભવી ઉપલબ્ધિ, ધારાવાહિક ચિંતન, સ્વભાવમાં સરળતા હશે. ગુણ પરિવર્તનશીલ છે.
પ્રત્યક્ષદર્શી જ્ઞાની જ જોઈ શકે છે કે ગુણોને અનુરૂપ કર્મોનો ઉત્કર્ષ અપકર્ષ થાય છે. ગુણ પોતાના કાર્ય કરાવી લે છે, અર્થાત ગુણ ગુણમાં જ વર્તે છે. આવું સમજીને તે પ્રત્યક્ષ દ્રષ્ટા કર્મમાં આસક્ત થતો નથી. પરંતુ જે ગુણોને પાર પામ્યો નથી, જે હજી રસ્તામાં જ છે, એને તો કર્મમાં આસક્ત રહેવાનું જ છે. માટે પ્રકૃતેર્ગુણ સમ્મૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત. પ્રકૃતિના ગુણથી મોહિત થયેલા પુરુષ ગુણ અને કર્મોમાં ક્રમશઃ નિર્મળ ગુણો તરફ ઉન્નતિ જોઈને એમાં આસક્ત થાય છે. તેને સારી રીતે નહીં સમજનારા મંદાન શિથિલ પ્રયત્નો વાળાને આ સારી રીતે જાણનારો જ્ઞાની ચલાયમાન ન કરે, તેમને હતોત્સાહ ન કરે, પરંતુ પ્રોત્સાહન આપે. કારણ કે કર્મ કરીને જ તેમણે પરમ નૈષ્કર્મ્યની સ્થિતિને પામવાનું છે. પોતાની શક્તિ અને સ્થિતિનું આકલન કરીને કર્મમાં પ્રવૃત્ત થનારા જ્ઞાન માર્ગી સાધકોએ કર્મોને ગુણોની દેન હોવાનું માનવું જોઈએ. પોતાને કરતા માનીને અહંકારી ન બની જાય. નિર્મળ ગુણોને પ્રાપ્ત કરીને પણ તેમાં આસક્ત ન બને. પરંતુ નિષ્કામ કર્મયોગીએ કર્મ અને ગુણોના વિશ્લેષણમાં સમય આપવાની કોઈ જરૂર નથી. એણે તો બસ સમર્પણ સાથે કર્મ કરતા રહેવાનું છે. કયો ગુણ આવે છે અને કયો ગુણ જાય છે એ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય છે. ગુણોનું પરિવર્તન અને ક્રમે ક્રમે ગુણોનું ઉત્થાન એ પણ ઈષ્ટની દેન છે એમ તે માને છે. અને કર્મ થાય એ પણ એની જ દેન છે એમ તે માને છે. માટે કરતાપણાનો અહંકાર અથવા ગુણોમાં આસક્તિ થવાની સમસ્યા એને માટે નથી રહેતી, પરંતુ તે કર્મમાં સતત વ્યસ્ત રહે છે. આ વિશે તેમજ તેની સાથે સાથે યુદ્ધનું સ્વરૂપ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે, મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. માટે હે અર્જુન, તું આધ્યાત્મ ચેતસા અંતરાત્મામાં ચિત્તનો નિરોધ કરીને ધ્યાનસ્થ થઈને સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને આશા રહિત, મમતા રહિત અને સંતાપ રહિત થઈને યુદ્ધ કર. જ્યારે ચિત્ત ધ્યાનમાં સ્થિત છે, લેશ માત્ર પણ ક્યાંય આશા નથી, કર્મમાં મમત્વ નથી, અસફળતાનો સંતાપ નથી, તો તે પુરુષ કયું યુદ્ધ કરશે? જ્યારે ચારે બાજુથી ચિત્ત સમેટાઈને હૃદય દેશમાં નિરુદ્ધ થતું જાય છે, ત્યારે તે લડે શા માટે? કોની જોડે લડે? અને ત્યાં છે કોણ? હકીકતમાં જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશ કરશો ત્યારે યુદ્ધનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આશા, તૃષ્ણા વગેરે વિકારોનો સમૂહ, વિજાતીય પ્રવૃત્તિઓ જે કુરુ કહેવાય છે, તે સંસારમાં પ્રવૃત્તિઓ આપતી જ રહે છે. અડચણના સ્વરૂપે ભયંકર આક્રમણ કરે છે. બસ આનો પાર પામવો એ જ યુદ્ધ છે. આનો નાશ કરતા અંતરાત્મામાં સમેટાતા જવું, ધ્યાનસ્થ થતા જવું, એ જ યથાર્થ યુદ્ધ છે. આના પર ફરી ભાર મૂકે છે. યે મે મતમિદં નિત્યં અનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તો ન સૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. અર્જુન, જે કોઈ મનુષ્ય દોષ દ્રષ્ટિથી રહિત થઈને, શ્રદ્ધાભાવ સમર્પણથી સંયુક્ત થઈને સદાય મારા મત પ્રમાણે વર્તે છે,
કે યુદ્ધ કર, તે પુરુષ પણ સંપૂર્ણ કર્મોથી છૂટી જાય છે. યોગેશ્વરનું આ આશ્વાસન કોઈ હિન્દુ, મુસલમાન અથવા ખ્રિસ્તી માટે નથી, પરંતુ સમસ્ત માનવ માત્ર માટે છે. તેમનો મત છે કે યુદ્ધ કર. એથી એવું પ્રતીત થાય છે કે આ ઉપદેશ યુદ્ધ કરનારાઓ માટે હતો. અર્જુનની સામે તો સદભાગ્યે વિશ્વયુદ્ધની સંરચના હતી. તમારી સામે તો કોઈ યુદ્ધ જ નથી. તમે ગીતા પાછળ કેમ પડ્યા છો? કારણ કે કર્મોથી મુક્તિનો ઉપાય તો યુદ્ધ કરનારા માટે છે. પરંતુ આવું કંઈ નથી. હકીકતમાં આ તો અંતરદેશની લડાઈ છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, વિદ્યા અને અવિદ્યાનો, ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનો સંઘર્ષ છે. તમે જેમ જેમ ધ્યાનમાં ચિત્તનો નિરોધ કરશો, વિજાતીય પ્રવૃત્તિ અડચણના રૂપમાં પ્રત્યક્ષ થાય છે, ભયંકર આક્રમણ કરે છે. એનું શમન કરતા કરતા ચિત્તનો નિરોધ કરતા જવું એ જ ખરું યુદ્ધ છે. જે દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધા સાથે આ યુદ્ધમાં જોડાય છે, તે કર્મોના બંધનથી, આવાગમનથી સારી રીતે છુટકારો મેળવી લે છે. જે આ યુદ્ધમાં પ્રવૃત્ત નથી થતો, એની કઈ ગતિ થાય છે એ વિશે કહે છે. ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः. જે દોષ દ્રષ્ટિવાળા, અચેતસઃ, મોહ નિશામાં અચેત થયેલા લોકો મારા મત પ્રમાણે નથી વર્તતા, અર્થાત ધ્યાનસ્થ થઈને, આશા, મમતા, સંતાપ રહિત થઈને સમર્પણની સાથે યુદ્ધ નથી કરતા. સર્વ જ્ઞાન વિમૂઢાન, જ્ઞાન માર્ગમાં સર્વથા મોહિત એ લોકોને તું કલ્યાણથી ભ્રષ્ટ થયેલા જ જાણ. જ્યારે આ જ સાચું છે તો લોકો કરતા કેમ નથી એ વિશે શ્રી કૃષ્ણ કહે છે. સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિં કરિષ્યતિ. સગળા પ્રાણી પોતાની પ્રકૃતિને જ પામે છે. પોતાના સ્વભાવથી પરવશ થઈને કર્મમાં ભાગ લે છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે. પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વર્તે છે અને જ્ઞાની પોતાના સ્વરૂપમાં. જે પ્રમાણે જેની પ્રકૃતિનું દબાણ હોય એ રીતે તે કાર્ય કરે છે. આ સ્વયં સિદ્ધ છે. આમાં કોઈ શું નિરાકરણ કરી શકે? આ જ કારણ છે કે સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતા. તેઓ આશા, મમતા, સંતાપનો, બીજા શબ્દોમાં રાગ દ્વેષનો ત્યાગ નથી કરી શકતા. તેનાથી કર્મનું સાચું આચરણ નથી થતું. આને વધુ સ્પષ્ટ કરે છે અને બીજું કારણ બતાવે છે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના ભોગમાં રાગ અને દ્વેષ રહેલા છે. આ બંનેને વશ થવું જોઈએ નહીં, કારણ કે આ કલ્યાણ માર્ગમાં કર્મથી ચલિત કરનારી પ્રણાલીમાં આ રાગ અને દ્વેષ ભયંકર શત્રુઓ છે. આરાધનાનું અપહરણ કરી લે છે. જ્યારે શત્રુઓ અંદર છે તો બહાર કોઈ બીજા કોઈની જોડે કેમ લડે? શત્રુ તો ઇન્દ્રિય અને ભોગોના સંસર્ગમાં છે, અંતઃકરણમાં છે. માટે આ યુદ્ધ પણ અંતઃકરણનું યુદ્ધ છે. કારણ કે શરીર જ ક્ષેત્ર છે. આમાં સજાતીય, વિજાતીય બંને પ્રવૃત્તિઓ, વિદ્યા અને અવિદ્યા રહે છે, જે માયાના બે અંગો છે. આ જ પ્રવૃત્તિઓનો પાર પામવો, સજાતીય પ્રવૃત્તિઓને સાધીને એ વિજાતીયનો અંત લાવવો, એ યુદ્ધ છે. વિજાતીય સમાપ્ત થતાં જ
સજાતીયનો ઉપયોગ સમાપ્ત થઈ જાય છે. સ્વરૂપનો સ્પર્શ કરીને સજાતીયનું પણ એના અંતરાલમાં વિલીન થઈ જવું, આ રીતે પ્રકૃતિનો પાર પામવો એ યુદ્ધ છે. આ ધ્યાનમાં જ સંભવી શકે. રાગદ્વેષના શમનમાં સમય લાગે છે, માટે ઘણા સાધક ક્રિયાને છોડીને અચાનક જ મહાપુરુષોની નકલ કરવા લાગે છે. શ્રી કૃષ્ણ આનાથી સાવધાન કરે છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ. એક સાધક 10 વર્ષથી સાધનામાં લાગેલો છે અને બીજો આજે જ સાધનામાં પ્રવેશ કરી રહ્યો છે. બંનેની ક્ષમતા સરખી નહીં હોય. પ્રારંભિક સાધક જો તેની નકલ કરશે તો નષ્ટ થઈ જશે. આ ઉપર શ્રી કૃષ્ણ કહે છે કે સારી રીતે આચરણ કરેલા બીજાના ધર્મ કરતા ગુણ રહિત હોય તો પણ પોતાનો ધર્મ અધિક ઉત્તમ છે. સ્વભાવથી ઉત્પન્ન કર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા સ્વધર્મ છે. પોતાની ક્ષમતા મુજબ કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક દિવસે પાર ઉતરી જાય છે. માટે સ્વધર્માચરણમાં મરવું જ પરમ કલ્યાણકારી હોય છે. જ્યાંથી સાધન છૂટશે, શરીર મળતા ફરી ત્યાંથી જ પ્રારંભ થશે. આત્મા તો અમર છે. શરીર એટલે કે વસ્ત્ર બદલવાથી તમારી બુદ્ધિ તો બદલાઈ નથી જતી. પોતાથી જેવો આગળ છે તેમના જેવો સ્વાંગ સજવાથી સાધક ભયને પામશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. પ્રકૃતિનું આવરણ હજી વધુ ગાઢ થઈ જશે. આ ભાગવત માર્ગમાં નકલનું બાહુલ્ય છે. પૂજ્ય મહારાજજીને એકવાર આકાશવાણી થઈ હતી કે અનુસૂયા જઈને રહે, તો તેઓ જમ્મુથી ચિત્રકૂટ આવ્યા અને અનુસૂયાના ઘોર જંગલમાં નિવાસ કરવા લાગ્યા. ઘણા મહાત્માઓ ત્યાંથી આવજા કરતા હતા. એકે જોયું કે પરમહંસજી દિગંબર નિવાસ કરે છે. તેમનું સન્માન છે કે તરત જ એમણે કૌપીન ફેંકી દીધું, દંડ કમંડળ એક અન્ય મહાત્માને આપી દીધું અને દિગંબર થઈ ગયા. થોડા સમય પછી તેઓ આવ્યા તો જોયું પરમહંસજી લોકો સાથે વાતો પણ કરે છે, ગાળો પણ દે છે. મહારાજજીને આદેશ અપાયેલો કે ભક્તોના કલ્યાણ અર્થે ભક્તોને ખખડાવે, આ માર્ગના પ્રવાસીઓ ઉપર ધ્યાન રાખે. મહારાજજીની નકલ કરીને એ મહાત્મા પણ ગાળો ભાંડવા લાગ્યા, પરંતુ સામેથી લોકો પણ વિરોધ કરવા લાગ્યા. મહાત્મા કહેવા લાગ્યા, ત્યાં કોઈ બોલતું નથી, અહીં તો બધા જ સામા થાય છે. 2 વર્ષ પછી પાછા ફર્યા તો જોયું પરમહંસજી ગાદી પર બિરાજેલા છે. લોકો પંખા નાખી રહ્યા છે, ચામર ઢોળી રહ્યા છે. તેમણે જંગલના જ એક ખંડેરમાં તખ્ત મંગાવ્યો, ગાદી બિછાવી, 2 માણસોને ચામર ઢોળવાનું કામ સોંપ્યું. દરેક સોમવારે મેદની જમાવવા લાગ્યા કે છોકરો જોઈએ તો 50 રૂપિયા અને છોકરી જોઈએ તો 25 રૂપિયા. પરંતુ ઉધરે અંત ન હોય નિબાહુ, 1 મહિનામાં જ 2% થઈને ચાલ્યા ગયા. આ ભગવાન માર્ગમાં નકલ કોઈ દિવસ સાથ નથી આપતી. સાધકે સ્વધર્મનો જ અમલ કરવો જોઈએ. સ્વધર્મ શું છે? બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ સ્વધર્મનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સ્વધર્મનો વિચાર કરીને પણ અર્જુન તારે યુદ્ધ કરવું જોઈએ. ક્ષત્રિય માટે આના સિવાય અન્ય કોઈ વધુ કલ્યાણકારી માર્ગ નથી. સ્વધર્મમાં અર્જુન ક્ષત્રિય જ છે. સંકેત કરવામાં આવ્યો કે અર્જુન જે બ્રાહ્મણ છે, વેદોનો ઉપદેશ તેના માટે ક્ષુદ્ર જલાશય સમાન છે. તું વેદોથી પણ ઉપર ઉઠ અને બ્રાહ્મણ બન. અર્થાત સ્વધર્મમાં પરિવર્તન સંભવ છે. ત્યાં વળી ફરી કહ્યું કે રાગ દ્વેષને વશ ન થા, એને કાપ. સ્વધર્મ શ્રેયસ્કર છે. આનો એ આશય નથી કે અર્જુન કોઈ બ્રાહ્મણની નકલ કરી એના જેવો વેશ પહેરી લે. એક જ કર્મપથને મહાપુરુષે 4 શ્રેણીઓમાં વિભાજિત કર્યો: નિકૃષ્ટ, મધ્યમ, ઉત્તમ, અતિ ઉત્તમ.
આ શ્રેણીના સાધકોને ક્રમશઃ શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ એવા નામ આપ્યા. શુદ્ર જેવી ક્ષમતા વડે કર્મનો આરંભ થાય છે અને સાધના ક્રમથી એ જ માણસ બ્રાહ્મણ બની જાય છે. આનાથી પણ આગળ જ્યારે તે પરમાત્મામાં પ્રવેશ મેળવી લે છે ત્યારે ન બ્રાહ્મણો ન ક્ષત્રિય ન વૈશ્યો ન શુદ્ર ચિદાનંદ રૂપ શિવ કેવલો અહમ. તે વર્ણથી ઉપર જાય છે. શ્રી કૃષ્ણ પણ આ જ કહે છે, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ. 4 વર્ણોની રચના મેં જ કરી છે. તો શું જન્મને આધારે મનુષ્યોના ભાગલા પાડ્યા? ના, ગુણકર્મ વિભાગશઃ. ગુણોના આધારે કર્મને વહેંચ્યું. કયું કર્મ? શું સાંસારિક કર્મ? શ્રી કૃષ્ણ કહે છે નહીં, નિયત કર્મ. તો નિયત કર્મ શું છે? તે છે યજ્ઞની પ્રક્રિયા, જેમાં હોય છે શ્વાસનો પ્રશ્વાસમાં હવન, પ્રશ્વાસનો શ્વાસમાં હવન. ઇન્દ્રિય સંયમનો શુદ્ધ અર્થ છે યોગ સાધના, એ આરાધના. આરાધ્ય દેવ સુધી પહોંચવા વાળી વિધિ વિશેષ જ આરાધના છે. એ જ આરાધના. કર્મને 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેવી ક્ષમતાવાળો પુરુષ હોય એણે એ જ શ્રેણીથી આરંભ કરવો જોઈએ. આ જ સૌના પોતપોતાના સ્વધર્મ છે. જો તે પુરોગામીની નકલ કરશે તો તેને ભય લાગશે. સર્વથા નષ્ટ તો નહીં થઈ જાય, કારણ કે આમાં બીજનો નાશ નથી થતો. હા, તે પ્રકૃતિના દબાણથી ભયાક્રાંત, દીનહીન અવશ્ય થઈ જશે. શિશુવયનો વિદ્યાર્થી સ્નાતક કક્ષામાં બેસવા લાગે તો શું તે સ્નાતક થઈ જવાનો? તે પ્રારંભિક વર્ણમાળાથી જ વંચિત થઈ જવાનો. અર્જુન પ્રશ્ન કરે છે કે હે ભગવાન, માણસ પોતાના સ્વધર્મનું આચરણ કેમ નથી કરી શકતો? અર્જુન વાચ: अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः. હે શ્રી કૃષ્ણ, પછી આ પુરુષ જાણે બળજબરીથી કસડાતો હોય તેમ કોનો પ્રેર્યો પાપનું આચરણ કરે છે? આપના મત અનુસાર કેમ નથી ચાલી શકતો? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે. શ્રી ભગવાન વાચ: काम एष क्रोध एष रजो गुण समुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम्. હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન આ કામ અને આ ક્રોધ અગ્નિની જેમ ભોગ ભોગવવાથી ક્યારેય પણ તૃપ્ત ન થનારા મોટા પાપી છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષના જ પૂરક છે. હમણાં જ મેં જેની ચર્ચા કરી હતી આ વિષયમાં તું એને જ શત્રુ જાણ. હવે એમનો પ્રભાવ બતાવે છે. धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम्. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, ઠીક એ જ પ્રમાણે કામ, ક્રોધ વગેરે વિકારોથી આ જ્ઞાન પણ ઢંકાયેલું છે. લીલું લાકડું સળગાવવાથી ધુમાડો જ થાય. અગ્નિ હોવા છતાં તે જ્વાળાનું સ્વરૂપ પકડતો નથી. મેલથી ઢંકાયેલા દર્પણ પર જે પ્રમાણે પ્રતિબિંબ સ્પષ્ટ નથી થતું, ઓરના કારણે જેમ ગર્ભ ઢંકાયેલો રહે છે, તે જ રીતે આ વિકારો હોવાથી પરમાત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી.
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च। હે કૌંતે, અગ્નિની જેમ ભોગોથી કદી તૃપ્ત ન થનાર અને જ્ઞાનીઓના હંમેશના વેરી આ કામથી જ્ઞાન ઢંકાયેલું છે. અત્યારે તો શ્રી કૃષ્ણએ કામ અને ક્રોધને બે શત્રુઓ કહ્યા. આ શ્લોકમાં તે માત્ર એક જ શત્રુ કામનું જ નામ લે છે. હકીકતમાં કામમાં ક્રોધનો અંતર્ભાવ છે. કાર્ય પૂરું થવાથી ક્રોધ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કામના સમાપ્ત થતી નથી. કામના પૂર્તિમાં વ્યવધાન આવતા જ ક્રોધ પુનઃ ઉભરાય છે. કામનાના અંતરાલમાં ક્રોધ પણ સમાવિષ્ટ છે. આ શત્રુનો નિવાસ ક્યાં છે અને ક્યાં શોધીએ? નિવાસ જાણી લેવાથી આનો સમૂળગો નષ્ટ કરવામાં સગવડ રહેશે. આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આના નિવાસસ્થાન કહેવાય છે. આ કામ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને આચ્છાદિત કરીને જીવાત્માને મોહમાં નાખે છે. તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિયેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ. માટે હે અર્જુન, તું પહેલા ઇન્દ્રિયોને નિયમ્ય સંયત કર, કારણ કે શત્રુ તો એની અંદર જ સંતાયેલો છે. તે તમારા શરીરની અંદર છે. બહાર શોધવાથી તે ક્યાંય નહીં મળે. આ હૃદય દેશની અંતર જગતની લડત છે. ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામને જ માર. કામ સીધી રીતે પકડમાં નહીં આવે. માટે વિકારોના નિવાસસ્થાન પર જ ઘેરાવ કરો. ઇન્દ્રિયોને જ સંયત કરો. પરંતુ ઇન્દ્રિય અને મનને સંયત કરવા ખૂબ જ મુશ્કેલ છે. શું આપણે આ કરી શકીશું? આ વિશે શ્રી કૃષ્ણ તમારા સામર્થ્યને દર્શાવતા પ્રોત્સાહિત કરે છે. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. અર્જુન, આ શરીરથી તું ઇન્દ્રિયોને પર અર્થાત સૂક્ષ્મ અને બળવાન જાણ. ઇન્દ્રિયોથી ઉપર મન છે. મન તેનાથી પણ બળવાન છે. મનથી ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ સાવ ઉપર જે છે એ તારો આત્મા છે. તે જ તું છે. માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો નિરોધ કરવા તું સક્ષમ છે. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ. આ રીતે બુદ્ધિથી ભિન્ન અર્થાત સૂક્ષ્મ અને બળવાન પોતાના આત્માને જાણીને, આત્મબળ સમજીને, બુદ્ધિ દ્વારા પોતાના મનને વશમાં કરી અર્જુન આ કામરૂપી દુર્જય શત્રુને માર. પોતાની શક્તિને સમજીને દુર્જય શત્રુને તું માર. કામ એક દુર્જય શત્રુ છે. ઇન્દ્રિયો દ્વારા એ આત્માને મોહિત કરે છે. તો પોતાની શક્તિને સમજીને, આત્માને બળવાન સમજીને કામરૂપી શત્રુને માર.
કહેવાની જરૂર નથી કે આ શત્રુ આંતરિક છે અને યુદ્ધ પણ અંતરદેશમાં જ છે. નિષ્કર્ષ: મોટાભાગના ગીતાપ્રેમી વ્યાખ્યાનકારોએ આ અધ્યાયને કર્મયોગ નામ આપ્યું છે. તેમણે કર્મના મહત્વનું પ્રતિપાદન કરી તેમાં કર્મ વિશે જિજ્ઞાસા જાગૃત કરી અને આ અધ્યાયમાં તેમણે કર્મને પરિભાષિત કર્યું કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. નક્કી છે કે યજ્ઞ કોઈક નિર્ધારિત દિશા છે. તેના સિવાય કોઈ પણ ક્રિયા કરીએ તો તે આ લોકનું બંધન છે. શ્રી કૃષ્ણ જેને કહે છે તે કર્મ મોક્ષ્ય સે શુભાત, સંસાર બંધનથી છુટકારો દેવડાવનાર કર્મ છે. શ્રી કૃષ્ણએ યજ્ઞની ઉત્પત્તિ બતાવી, તે શું આપે છે તેની વિશેષતાઓનું વર્ણન કર્યું. યજ્ઞ કરવા ઉપર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જેઓ તેમ નથી કરતા તેઓ પાપી, આરામની ઈચ્છાવાળા વ્યર્થ જીવન જીવે છે. અગાઉના મહર્ષિઓ પણ તે કરીને જ પરમ નૈષ્કર્મ્યની સિદ્ધિને પામ્યા છે. તે આત્મતૃપ્ત છે. તેમના માટે કર્મની આવશ્યકતા નથી. છતાં પણ પાછળવાળાઓના માર્ગદર્શન માટે તેઓ યોગ્ય પ્રકારે કર્મમાં લાગ્યા રહે છે. આ મહાપુરુષો સાથે શ્રી કૃષ્ણએ પોતાની સરખામણી કરી કે મારે પણ હવે કર્મ કરવાનું કોઈ પ્રયોજન નથી, પરંતુ હું પણ પાછળવાળાઓના હિત માટે જ કર્મમાં રચ્યો રહું છું. શ્રી કૃષ્ણએ પોતાનો સ્પષ્ટ પરિચય આપ્યો કે તે પણ એક યોગી હતા. તેમણે કર્મમાં પ્રવૃત્ત સાધકોને ચલાયમાન નહીં કરવાનું કહ્યું, કેમ કે કર્મ કરીને જ તો સાધકે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જો નહીં કરે તો તે નષ્ટ થઈ જશે. આ કર્મ માટે ધ્યાનસ્થ થઈને યુદ્ધ કરવાનું છે. આંખ બંધ હોય, ઇન્દ્રિયોના સંયમથી ચિત્તનો નિરોધ થાય તો યુદ્ધ કેવું? તે સમયે કામ, ક્રોધ, રાગ, દ્વેષ એ સૌ બાધક બને છે. આ વિજાતીય પ્રવૃત્તિઓનો પાર પામવો એ જ યુદ્ધ છે. આસુરી સંપત્તિ, કુરુક્ષેત્ર વિજાતીય પ્રવૃત્તિને ધીરે ધીરે કાપતા જઈ ધ્યાનસ્થ થતા જવું એ જ ખરું યુદ્ધ છે. હકીકતમાં ધ્યાનમાં જ યુદ્ધ છે. આ જ આ અધ્યાયનો સારાંશ છે, જેમાં ન કર્મ બતાવ્યું ન યજ્ઞ. જો યજ્ઞ સમજાઈ જાય તો કર્મ સમજમાં આવશે. હજી તો કર્મને સમજાવવામાં જ નથી આવ્યું. આ અધ્યાયમાં ફક્ત સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના પ્રશિક્ષણાત્મક ભાગ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. આ તો ગુરુજનો માટે ફક્ત નિર્દેશ છે. તેઓ કર્મ ન કરે તો પણ તેમને કોઈ ક્ષતિ નથી, અને તેમ નહીં કરવામાં તેમને પોતાને કોઈ લાભ પણ નથી. પરંતુ જે સાધકોને પરમ ગતિ હજી સાધ્ય કરવાની ઝંખના છે, તેમના માટે કશુંએ વિશેષ કહ્યું નથી. તો આ કર્મયોગ કેવી રીતે છે? કર્મનું સ્વરૂપ પણ સ્પષ્ટ નથી કે જે કરી શકાય, કેમ કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. હજી સુધી તેમણે ફક્ત એટલું જ બતાવ્યું છે. યજ્ઞ તો બતાવ્યો જ નથી. કર્મનું સ્વરૂપ ક્યાં સ્પષ્ટ છે? હા, યજ્ઞનું યથાર્થ ચિત્રણ ગીતામાં અહીં જ મળે છે. સંપૂર્ણ ગીતા પર નજર નાખીએ તો બીજા અધ્યાયમાં કહ્યું છે કે શરીર નાશવાન છે, તેથી યુદ્ધ કર. ગીતામાં યુદ્ધ માટે આ જ મુખ્ય કારણ બતાવ્યું છે. આગળ જ્ઞાન યોગના સંદર્ભમાં ક્ષત્રિયોને માટે યુદ્ધ જ કલ્યાણનું એકમાત્ર સાધન બતાવ્યું છે, અને કહ્યું છે કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કઈ છે. કઈ બુદ્ધિ? એ જ કે હાર અને જીત બંને દ્રષ્ટિમાં લાભ છે એવું સમજીને યુદ્ધ કર. પછી ચોથા અધ્યાયમાં કહ્યું છે કે યોગમાં સ્થિત રહીને હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. તે તલવાર યોગમાં છે. અધ્યાય 5 થી 10 સુધી યુદ્ધ વિશે ચર્ચા સુદ્ધા નથી કરી. 11મા અધ્યાયમાં ફક્ત એટલું કહ્યું કે આ શત્રુઓ મારા દ્વારા પહેલેથી બારી નંખાયેલા છે. તું નિમિત્ત માત્ર બનીને ઊભો રહે, યશને પ્રાપ્ત કર. તે તારા હાથે માર્યા સિવાય પણ મરેલા છે. પ્રેરક થઈ જશે. તું આ મર્દાઓને જ માર. 15મા અધ્યાયમાં સંસાર સુવિરૂઢ મૂળવાળા પીપળાના વૃક્ષ જેવો કહ્યો છે, જેને અસંગતા રૂપી શસ્ત્ર દ્વારા કાપીને પરમપદને શોધવાનો નિર્દેશ મળ્યો. આગળના અધ્યાયમાં
યુદ્ધનો ઉલ્લેખ નથી. હા, અધ્યાય 16માં અસુરોનું ચિત્રણ અવશ્ય છે, જે નરકગામી છે. ત્રીજા અધ્યાયમાં યુદ્ધનું વિશદ ચિત્રણ છે. શ્લોક 30 થી શ્લોક 43 સુધી યુદ્ધનું સ્વરૂપ, તેની અનિવાર્યતા, યુદ્ધ ન કરવા વાળાનો વિનાશ, યુદ્ધમાં મરી જનાર શત્રુઓના નામ, તેમને મારવા માટે પોતાની શક્તિનું આહ્વાન અને તેમને કાપીને ફેંકી દેવા ઉપર ભાર મૂક્યો છે. આ અધ્યાયમાં શત્રુ અને શત્રુનું આંતરિક સ્વરૂપ સ્પષ્ટ છે, જેના વિનાશની પ્રેરણા આપવામાં આવી છે. તેથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે શત્રુ વિનાશ પ્રેરણા નામ તૃતીયોધ્યાય. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ તથા બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શત્રુ વિનાશ પ્રેરણા નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે શત્રુ વિનાશ પ્રેરણા નામ તૃતીયોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં શત્રુ વિનાશ પ્રેરણા નામનો ત્રીજો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.